હે સ્ટુડન્ટ, વેલકમ ટુ અવર ચેનલ ગ્રો વિથ વિધુ. આજે આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 1માં ભારતનો વારસો એના વિશે આપણે થોડુંક જોઈશું. અને આમાં મેં એક સ્લાઇડ બનાવી છે. એની અંદર મેં તમને જે મેઇન ટોપિક છે કે જે આઈએમપી છે એના રિલેટેડ જ મેં લીધું છે. કોઈ બીજું કંઈ જે આવે છે વધારાનું એ મેં કંઈ આમાં લીધું નથી. અને હું તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ એવું બધું આમાં પ્રોવાઈડ કરીશ કે જેના લીધે તમારે આ થિયરિટિકલ જે સબ્જેક્ટ છે એમાં તમે સારા એવા માર્ક મેળવી શકો એના માટે. તો આપણે આગળ જોઈએ. અહીંયા છે થોડાક ટોપિક મેં અત્યારે જે હું સ્ટડી કરાવવાની છું ને એના રિલેટેડ મેં તમને અહીંયા વાત કરી છે કે ફર્સ્ટ ઓફ ઓલ પ્રસ્તાવના, એના પછી છે ભારતનું સ્થાન અને વિસ્તાર. એટલે પ્રસ્તાવનામાં આપણે થોડુંક જોઈશું કે તમે ધોરણ 9માં તમે શું ભણ્યા હતા અને આગળ શું આવવાનું છે એના રિલેટેડ થોડુંક હશે. અને ભારતનું સ્થાન અને વિસ્તાર એટલે ભારત ક્યાં સ્થાન પર આવેલું છે અને એનો વિસ્તાર શું છે એ બધું આપણે ભારતના સ્થાન અને વિસ્તારના ટોપિકમાં ભણીશું. એની પછી છે વૈવિધ્યસભર વારસો. આપણો જે વારસો છે જે પૂર્વજો તરફથી આપણને મળતો આવે છે એના વિશે આપણે થોડુંક સમજીશું. અને સંસ્કૃતિનો અર્થ શું થાય છે. આપણે ભારતમાં સંસ્કૃતિ હોય, આપણી સંસ્કૃતિ છે એનો અર્થ શું છે. આપણે એવું કહેતા હોઈએ કે આપણી સંસ્કૃતિ આમ, આપણી સંસ્કૃતિ આવી, એના વિશે આપણે થોડુંક શીખીશું. અને એના પછી છે ભારતીય સંસ્કૃતિનો વારસો. એટલે ભારતની જે સંસ્કૃતિ છે એનો વારસો જે છે આપણને મળેલો છે એના વિશે આપણે જાણીશું. અને ભારતીય સંસ્કૃતિના વારસામાં આપણે છે ને બે રીતે એને સમજવાનો છે. એક પ્રાકૃતિક વારસો અને એક બીજો સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસામાંય થોડુંક અલગ હોય અને પ્રાકૃતિક વારસામાંય કંઈક અલગ હોય. આપણે બધું આગળ જોઈએ. પ્રસ્તાવનામાં એવું છે કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. એટલે આપણે બહુ પુરાનો એવો દેશ, ત્યારથી સંસ્કૃતિ ચાલી આવી છે એવું કહે છે. પછી અહીંયા એવું કહે છે કે સમુદ્રની ઉત્તરે હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત છે. સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે, બરાબર, એની વચ્ચે દક્ષિણે આવેલું સ્થળનું નામ ભારત છે. આપણે ભારતીયોને તેના સંતાન છીએ. આપણે ભારતીયો છીએ એ તેના સંતાન છીએ. શુભ કાર્યમાં આપણે સંકલ્પ કરતી વખતે ભારતના અલગ અલગ નામ લઈએ છીએ. આપણે કંઈ પણ પૂજા કરતા હોય તો આપણે જ્યારે એમ કહીએ કે અમે અહીં આ જગ્યાએ રહીએ છીએ કે આ ગોત્રના છીએ, એની પહેલાં આપણે એવું કહીએ છીએ કે ભારત વર્ષે કે ભારત વર્ષે કે ભારતમાં કે એ રીતે આપણું નામ લેતા હોઈએ છીએ કે આપણે આ દેશમાં, આ ખંડની અંદર, આ જગ્યા ઉપર આપણે રહીએ છીએ અને અમારું આ ગોત્ર છે. ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ ત્યારે કે કોઈ સંકલ્પ લેતા હોય ત્યારે આપણે ભારતના અલગ અલગ નામથી આપણે એને સંકલ્પ કરતી વખતે યાદ કરીએ છીએ. પછી એવું કહે છે કે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણ બાજુએ સમુદ્ર છે અને ઉત્તરમાં હિમાલયની ગિરિમાળા હોય અને તેવી કુદરતી સીમા ધરાવતો દેશ છે આપણો દેશ. એમાં એવું કહે છે કે આનાથી આકર્ષાઈને વિદેશી પ્રજા વ્યાપાર માટે આવી અને સ્થાયી થઈ અને આપણી સંસ્કૃતિમાં ભળી ગઈ. આદાન પ્રદાન પ્રક્રિયાથી ઘણા પરિવર્તન થયા અને આવી એક રીતે એક પેઢીથી બીજી પેઢીમાં વારસાનું હસ્તાંતરણ થયું. એટલે આપણને એવો મનમાં ક્વેશ્ચન આવે કે હસ્તાંતરણ એટલે શું? તો એમાં એવું કહે છે કે આદાન પ્રદાનની પ્રક્રિયા થઈ એટલે અમુક વસ્તુ આપણે એનામાંથી શીખીએ, અમુક આપણામાંથી એ શીખીને જાય, એવી રીતે આપણે પરિવર્તન થયા અને એક પેઢીથી બીજી પેઢીમાં આપણે હસ્તાંતરણ કર્યું. એટલે કે આપણા જે મમ્મી પપ્પા હોય આપણને સંસ્કાર આપે, એની પેઢીમાં જે ચાલતું આવતું હોય, એના જે રિવાજ જો હોય એ આપણને શીખવાડે અને આપણે આપણા ચાઇલ્ડોને શીખવાડીએ. એનો મતલબ એ થયો કે એને વારસાનું આપણે હસ્તાંતરણ કર્યું, બરાબર. હવે કહે છે ભારતનું સ્થાન અને વિસ્તાર. ભારતનું સ્થાન ક્યાં છે અને વિસ્તાર ક્યાં છે એ આપણે સમજવાનું છે. અહીંયા એવું કહે છે કે આપણું ભારત વિસ્તાર છે, વિસ્તારની દ્રષ્ટિએ 7મા ક્રમ ઉપર આવે છે. એટલે આખી પૃથ્વી પર વિસ્તારમાં આપણે 7મા ક્રમ ઉપર છીએ, જે ક્યારેય ચેન્જ નથી થવાનો. કે વિસ્તાર શું કામ ચેન્જ ન થાય? કેમ કે આપણી જે ભૂમિ છે, લેન્ડ છે, ભારતનો જે વિસ્તાર છે એ કંઈ વધી જવાનો નથી કે ઘટી જવાનો નથી. એટલે એ આમ બહુ ઓછા ચાન્સીસ છે એને વધઘટ થવાના. અને ભારતની વસ્તીની દ્રષ્ટિએ આપણે બીજા નંબર ઉપર આવીએ છીએ. આપણા દેશમાં એટલી વસ્તી છે કે વિશ્વભરના બધા દેશોમાં આપણે બીજા નંબરના દેશ પર જ આવીએ છીએ, બરાબર છે. તો આમાં કદાચ આપણે ચેન્જીસ થઈએ કે યા તો પહેલા નંબર ઉપર આવીએ કે આપણે ત્રીજા નંબર પર જઈ શકીએ. કેમ કે વસ્તી ઓછી થાય છે કે વધે છે એના ઉપર ડિપેન્ડ કરે છે. પણ વિસ્તાર છે એમાં બહુ રેર ચાન્સીસ હોય કે એ ઓછો થાય કે વધે, બરાબર.
વૈવિધ્યસભર વારસો. અહીંયા એવું કહે છે કે ભારતે આપણને જે વિશ્વને વારસો આપ્યો છે એ વૈવિધ્યસભર વારસો છે. આપણી સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. આપણી સંસ્કૃતિ છે ને એકદમ શાંતિપ્રિય છે. આપણને ગમે છે આપણી સંસ્કૃતિ. એવું નથી કે આપણે એનું પરાણે પાલન કરવું પડે છે. એટલે શાંતિપ્રિય છે. અને આપણે સંસ્કૃતિ વેપારી છે. સતચિત અને આનંદનો અનુભવ થાય છે. આપણી સંસ્કૃતિ એવી છે કે આપણે ઘણા બધા એવા તહેવાર આવે છે. બધા તહેવારમાં આપણે આનંદ અનુભવીએ છીએ. કંઈ પણ હોય તો આપણે એટલું ખુશી બધું મનાવીએ છીએ. આપણી સંસ્કૃતિ એટલી સારી છે એટલે આપણને આ બધું કરવું ગમે છે. બરાબર. પછી એવું કહે છે કે બીજી વસેલી ભિન્ન સંસ્કૃતિ સાથે આદાન પ્રદાનથી ભારતની સંસ્કૃતિ સમૃદ્ધ બની. એટલે એમાં એવું કહે છે કે આપણા ભારતમાં જે વિદેશી લોકો આવ્યા હતા એની બધી સંસ્કૃતિ હોય અને આપણા ભારતમાં કેટલા બધા રાજ્યો હોય. બધાના લોકોમાં કંઈક ને કંઈક અલગ અલગ વસ્તુ જોવા મળતી હોય. તો એ બધાની ભેગી ભિન્ન સંસ્કૃતિ હોય એકબીજાનામાં ભળીને આખી સંસ્કૃતિ સમૃદ્ધ બનાવી. તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી આજ સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. હવે સિંધુ ખીણની સંસ્કૃતિ પહેલાં ત્યાંથી ચાલુ થયું હતું. સિંધુ ખીણની સંસ્કૃતિથી લોકો સુધીથી આજ સુધીના બધા લોકોમાં કંઈક ને કંઈક આવડત, બુદ્ધિ હોય, શક્તિ હોય, કલા, કૌશલ્ય કંઈ પણથી આપણને સમૃદ્ધ બનાવ્યું છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં ઋષિમુનિઓ, સંતો, વિદુષી, વિદ્વાન, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકાર, રાજનીતિજ્ઞ, ઇતિહાસકારો, સમાજ સુધારકોનો બધાનો મહત્વનો ફાળો રહ્યો છે ભારતના ભવ્ય વારસાના નિર્માણની અંદર. બરાબર. તેના ધર્મ, શાસન, શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ, રીત રિવાજ બધું ભારતને મળ્યું. જેના લીધે એના નિર્માણમાં આપણને એનો યોગ્ય કે અગત્યનો ફાળો રહ્યો છે. એવું કહે છે કે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. ભાતીગળ સંસ્કૃતિ લાઈક કલરફુલ. આપણે એમ કહીએ કે વાવ વોટ અ કલરફુલ એ ટાઈપનું કે ભાતીગળ. એમ ભાતીગળ એટલે મસ્ત. સંસ્કૃતિનો અર્થ શું છે? જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. આપણે જેમ ખેતીનું ખેડાણ કરીએ ને એમ માનવના મનનું ખેડાણ એટલે સંસ્કૃતિ. બરાબર. આપણે જમીનમાં ખેડાણ શું કામ કરવું પડે? કેમ કે એમાં ઘાસ આવી જતું હોય, લાઈક એને નીંદણ કહીએ આપણે. નીંદણ આવી જાય ને એવું બધું થાય. એના લીધેથી આપણે એને ચોખ્ખી રાખવા માટે આપણે એને ખેડાણ કરીએ. એવી રીતે અહીંયા સંસ્કૃતિ આપણા માનવ મનનું ખેડાણ છે. એટલે આપણું મન ચોખ્ખું રહે એના માટે આપણે સંસ્કૃતિનો અર્થ જ એ થાય કે માનવ મનનું ખેડાણ. તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર અને ધાર્મિક પરંપરાઓનું રહેણીકેણી, જીવન અને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો. સંસ્કૃતિમાં શું આવે? સંસ્કૃતિમાં માનવ સમાજની જે ટેવ છે, આપણી કાંઈ પણ ટેવો હોય, અમુક મૂલ્ય છે, આપણા વિચારો છે, પછી ધાર્મિક પરંપરા છે. આપણી કેટલી એવી ધાર્મિક પરંપરા હોય કે આપણે અમુક એવો તહેવાર આવે ત્યારે આપણા ઘરમાં પૂજા થતી જ હોય. એ વર્ષોથી થતી આવતી હોય અને હજી આપણે વર્ષોથી થાય જ તે એમ. એ વસ્તુ છે કે ધાર્મિક પરંપરા કે આપણા ઘરમાં જે ધર્મને લઈને પરંપરા છે એ. પછી આપણી રહેણીકેણી છે. હવે આપણે બીજા રાજ્યમાં જઈએ ને તો એની રહેણીકેણી અલગ હોય, આપણી અલગ હોય. આપણે પહેરવેશ જુદો હોય, એ લોકોનો પહેરવેશ જુદો હોય. આપણું બોલવાનું જુદું હોય, એનું બોલવાનું જુદું હોય. આપણું ખાવાનું જુદું હોય, એનું ખાવાનું જુદું હોય. તો એ એવું કહે છે કે એ રહેણીકેણી છે જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શનો સરવાળો. એટલે એવું કહે છે કે જીવનના ઊંચામાં ઊંચા ધ્યેય સુધી લઈ જતો આદર્શોનો સરવાળો છે. એટલે સંસ્કૃતિ આપણા બધા આદર્શો હોય. આદર્શો કેને કહેવાય? કે જે સારું કામ હોય. ખરાબ કામને આપણે આદર્શો કહેતા નથી. તો સારા કામને આદર્શોનો સરવાળો સંસ્કૃતિનો અર્થ એ છે. અહીંયા એવું કહે છે ભારતીય સંસ્કૃતિનો વારસો. હવે અહીંયા આપણે ભારતના સંસ્કૃતિનો વારસો સમજીએ. અહીંયા એવું કહે છે કે વારસો એટલે આપણા પૂર્વજો તરફથી આપણને મળેલી અમૂલ્ય ભેટ. જે આપણા એના પૂર્વજો પાસેથી એને મળેલી ભારતીય સંસ્કૃતિનો વારસો હોય, જે એને મળી હોય, એ આપણા પૂર્વજો આપણને આપે. એ વારસામાં કેવું હોય કે આપણે ગુજરાતી છીએ તો
આપણા જે પૂર્વજો હશે એ પણ ગુજરાતી હશે, એનો જે પહેરવેશ છે એ જ આપણે પહેરીએ છીએ. એમાં થોડી ઘણી આપણે ચેન્જીસ કરતા હોઈએ આપણા અકોર્ડિંગ, પણ જે મેઇન છે પોશાક છે, ખાવાનું છે, રહેણીકહેણી છે, આપણી બોલી છે, એ બધામાં કોઈ ચેન્જીસ નથી થવાનો. બરાબર? શું કામ? કેમ કે એ આપણા વારસો પૂર્વજો તરફથી આપણને મળ્યું છે, એ એક વારસો છે એટલા માટે. સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય. આપણે એમ કહીએ વારસો તો સમૃદ્ધ વારસો એટલે સારો એવો વારસો, એટલે ભારત આખા વિશ્વમાં પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન કરે છે. માનવ જીવનનું આખું પૂર્ણ રહસ્ય કરે એટલે એ સમૃદ્ધ વારસો કહેવાય. આ વારસાને આપણે 2 ભાગમાં વહેંચવાના છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસામાં કેવું હશે કે તમે જે જોવો છો, આપણે ગમે ત્યાં હિલ સ્ટેશનને એ બધે ફરવા જઈએ છીએ, ત્યાં તમને શું દેખાય છે? ઊંચા ઊંચા પહાડો હોય, નદી, ઝરણા હોય, સમુદ્ર હોય, દરિયા કિનારે ફરવા જતા હોઈએ આપણે, એ બધું શું છે? નેચર રિલેટેડ છે, એટલે આપણે એને પ્રાકૃતિક વારસો કહીએ. સાંસ્કૃતિક વારસો એટલે આપણે જે તહેવાર મનાવીએ છીએ, કોઈ પણ પૂજા કરીએ છીએ, કંઈ પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, અમુક એવા દિવસો હોય, અમુક એવા જયંતી આવતી હોય, ભગવાનની પૂજા યાચના કરતા હોઈએ, સંસ્કૃતિ કહેવાય એને, એ બધા સાંસ્કૃતિક વારસામાં આવે. બરાબર? આગળ આપણે સમજીએ. એવું કે છે પ્રાકૃતિક વારસો. આપણે હવે એક પ્રાકૃતિક વારસો પહેલાં સમજીએ, પછી સાંસ્કૃતિક વારસો સમજશું. પ્રાકૃતિક વારસામાં એવું કહે છે કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન ત્રણેય વચ્ચેનો નજીકનો સંબંધનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ આપણને કુદરતની ભેટ છે, જે આપણને કુદરતીએ આપેલું છે. આપણે એમ કહીએ ને કે કુદરતી દ્રશ્ય, કુદરતી વસ્તુ, જે વસ્તુ છે કુદરતથી મળેલી છે એને આપણે પ્રાકૃતિક વારસો કહીશું, કેમ કે એ પ્રાકૃતિક છે, પ્રકૃતિએ આપેલું છે આપણને. જેમાં આવે છે નદી, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા આવે, રણ પ્રદેશો આવે, પછી ખડકો આવે, જમીન આવે, એ બધું આવશે પ્રાકૃતિક વારસામાં. એ બીજું આવશે વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, ઋતુઓ, પ્રાણી, પશુ પક્ષી, બધું જ આવશે પ્રાકૃતિક વારસામાં. આપણે પ્રકૃતિના જ સંતાન છીએ. પ્રકૃતિ આહાર, પાણી, શુદ્ધ વાયુ, નિવાસ જેવી ઘણી બધી એવી આવશ્યકતા માટે સુંદર વ્યવસ્થા પૂરી પાડે છે. બરાબર? આપણા લોકગીત છે અને શાસ્ત્રીય સંગીતમાં ઋતુનું અને પ્રકૃતિ સાથેનું ઘણું સંબંધ જોવા મળે છે. આપણા ઘણા એવા લોકગીત હોય જેમાં આપણે પ્રકૃતિનું વર્ણન કર્યું હોય, ઘણા એવા શાસ્ત્ર સંગીત હોય કે જેની અંદર આપણે પ્રકૃતિનું વર્ણન થતું હોય, આપણે ને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ હોય, એ બધું એની અંદર જોવા મળે. પછી છે ગીત, તહેવાર, કવિતા, ચિત્રમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળ્યું છે. એવા કેટલા ગીતો હોય, આપણા કેટલાક એવા તહેવાર હોય, કેટલીક કવિતા આવે, કેટલાક એવા ચિત્ર જોવા મળે, એ બધામાં પ્રકૃતિ, આપણી ઋતુચક્ર અને એ બધાનું સારી રીતે ઉલ્લેખ કરેલો જોવા મળે. પછી અહીંયા એવું કહે છે કે નિસર્ગોપચાર અને આયુર્વેદિક અને યુનાની જેવી પદ્ધતિ છે એ પ્રકૃતિક ઉપર જ આધાર છે. આયુર્વેદિક છે, કંઈ પણ આપણે દવા લેવા જઈએ આમ તેમ તો બધી વનસ્પતિમાંથી બને, પ્રકૃતિમાંથી બનેલી હોય, એટલે આપણે એવું કહીએ કે જે નિસર્ગોપચાર, આયુર્વેદિક અને યુનાની જેવી પદ્ધતિ છે એ બધી પ્રકૃતિ પર આધારિત છે. પછી અહીંયા એવું કહે છે કે હવે આપણે આગળના ટોપિકમાં ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન, વન્ય જીવન એ બધું